ભારત સહિત વિશ્વભરમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે અને એટલે જ અમે કહી રહ્યા છીએ કોરોના રિટર્ન્સ। ભારત અને અન્ય દેશોમાં કોરોનાએ ફરી દેખા દીધી છે। ભારતમાં અનેક રાજ્યોમાં કોરોનાએ પગપેસારો કરી લીધો છે અને તેના જ કારણે વધુ એકવાર લોકો ભયમાં મુકાયા છે, કારણ કે કોરોના એવો અદ્રશ્ય દુશ્મન છે જે માણસને શારીરિક, માનસિક અને આર્થિક આમ ત્રણેય રીતે તોડી નાખે છે। આ અંગે શું કહી રહ્યા છે ડોક્ટર, સૌથી પહેલા એ સાંભળીએ। हाल तुरंत कोरोना कोई मेजर पेनिक करे એવું નથી લાગતું, પરંતુ આપણે સતત ચાપતી નજર રાખવી પડશે, જીનોમિક સિક્વન્સિંગ કરવા પડશે, ટેસ્ટિંગ વધારવું પડશે અને વિદેશથી આવતા મુસાફરોનું પણ સઘન વિજિલન્ટ ચેકિંગ કરવું પડશે। કારણ કે કોરોના હોય કે બીજી કોઈ પણ વૈશ્વિક મહામારી હોય જેને પેન્ડેમિક કહીએ, એ ઘણા વર્ષો સુધી વાયરસ એના સબ લિનિયેજ બદલાતા કરતા હોય છે, એમાં નવા વેરિયન્ટ આવ્યા કરતા હોય છે અને ઇન્ફ્લુએન્ઝામાં જે રીતે આપણે દર વર્ષે વેક્સિન લેવી પડે છે, ફ્લૂ શોટ લેવો પડે છે, એવું ભવિષ્યમાં કોરોનામાં લેવું પડે તો નવાઈ નહીં, કારણ કે કોરોનાના વેરિયન્ટ બદલાશે તો વેક્સિન પણ બદલવાની જરૂર પડી શકે છે। આ તરફ અમદાવાદમાં કોરોનાના કેસો પોઝિટિવ આવતા રાજકોટ આરોગ્ય તંત્ર પણ એલર્ટ મોડ પર છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં પીપીઈ કીટ, ટેસ્ટિંગ કીટ, આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો, તેમજ દવાઓ અને જરૂરી ટેસ્ટિંગ માટેની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે। ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની વ્યવસ્થા અને અન્ય જરૂરી પ્રોટોકોલ મેન્ટેન કરવામાં આવી રહ્યા છે। જે કેસ આવેલા છે એ કોઈ ગંભીર વેરિયન્ટ નથી। શરદી ઉધરસના જેટલી તકલીફ બાદ ઘરે રહીને પણ દર્દી સ્વસ્થ થઈ શકે એવા છે, ત્યારે કોઈએ જાતે દવા ન લેવા પણ તબીબો જણાવી રહ્યા છે। ગુજરાતની અંદર કોરોનાના કેસ વધી રહ્યા છે। અમદાવાદની અંદર 7 કેસ પોઝિટિવ આવ્યા છે એવી સમાચાર છે। રાજકોટની અંદર હજી સુધી કોઈ કેસ પોઝિટિવ આવેલ નથી। તેમ છતાં પ્રોફાઇલેક્સિસ આપણે 20 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરેલો છે, જેની અંદર તમામ સગવડ રાખવામાં આવેલી છે વેન્ટિલેટર સાથે, અને તમામ દવાઓનો સ્ટોક કરવામાં આવ્યો છે।